મેળામાંથી ખરીદી કરી હતી અને આજે એ વિડીયો બનાવવાનો જો મેળામાંથી આવડું આવે. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જઈશ તો આજે સવાર તો નહીં પણ બપોર થઈ ગયું છે, કેમ કે મારી પાસે કાંઈ ટાઈમ રહ્યો નહોતો એટલે વ્લોગ અત્યારે બપોરે ચાલુ કર્યો છે અને બપોરનું અત્યારે જમી લીધું છે અને હવે હીરામાં તેજી આવતી હોય એવું લાગે છે. કારખાને ઘંટીને એવું બધું ફિટ થવા માંડ્યું છે અને અત્યારે તો ઘરે ધાબા ઉપર આવી ગયો છું. ધાબા ઉપર આપણે એટલે મને મજા આવે થોડીક વાર. તડકો આપણને તાપમાન તો શરીરમાં મળવું જોઈએ થોડુંક. ચાલો તો હું જાઉં છું હવે નીચે અને નીચે જઈને જ મળીએ. મેળામાંથી પછી મસ્ત મજાની નવી ઘડિયાળ લીધી છે. કોમેન્ટમાં કહી દીજો કેવી લાગે છે. મેળામાંથી ખરીદી કરી હતી અને આજે એ વિડીયો બનાવવાનો. તો બધી ખરીદીમાં તો બે જ વસ્તુ લીધી, એક ઘડિયાળ લીધી અને બીજી એક ફ્રેમ લીધી છે. કઈ ફ્રેમ લીધી એ હું તમને બતાવું, બન્યા રહેજો વિડીયો. અત્યારે ઓપન કરી રહ્યો છું. ફ્રેમમાં શું છે તમને બતાવું આમ તો નથી બતાવું. તો ચાલો હું તમને હવે બતાવી જ દઉં. તો જોઈ લો તમે. એટલે આલી બાજુ નથી, તમારો પોપટ થઈ ગયો. હાલો હું બતાવી જ દઉં. જો મસ્ત મજાના કૃષ્ણ ભગવાન કાનુડો, નટખટ કાનુડો ફ્રેમ લઈ આવ્યા છીએ અને બહુ જ ગમી બધાને ઘરે અને બહુ મજા આવી ગઈ અને મને તો બહુ જ ગમે છે. આ મારી બેન હાટું લીધી છે. તો ચાલો જો મેળામાંથી મેં આવડું આ લીધું. શું લીધું? ક્યાં હલવાઈ ગયું? ઘડીક વારમાં હલવાઈ બહુ જાય આ બધું પાછું. તારે લેવાનું જ હોય વસ્તુ, એવી તારી ફેવરિટ વસ્તુ હોય ને બધી. મારી બેનને કાંઈ ઘટે નહીં. આમ હમણાં નવરાત્રિ આવે છે ને તો બધું આ લઈ લીધું છે મારા નાના બેને. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો સેટ લીધો છે. બુટિયા ક્યાં ગયા? હા આમાં. ઓલા બુટિયા એ ભાઈ નથી લઈ ગયો ને? ના ના, હું લેવા દેતી તો ઠેક. થોડા પૈસા દીધા મારી બેને દીધા. જો મસ્ત ના બુટિયા હે. છે બુટિયા. વાહ ભાઈ વાહ, ક્યાં બાત. આ છે સેટ. ઓહો હો. જો જો તમારે કોઈ લેવું હોય ને એ તો હું આ બે લીધા છે. ખનંગ કરવા વાળા. ખનંગ વાળા. ઓલો કંચના ફિલ્મ આવે ઢંગ 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 કરે ઝાંઝરી જેવું એવું વાગે છે ને? તો હવે જવાનું છે કારખાને. ગિફ્ટને એ બધું જોઈ લીધું. હું હે લાગુ હું ને સિંહ જેવી, ઓલા નરેન્દ્ર મોદી જેવી. નરેન્દ્ર મોદી ક્યાં આવો હે? નરેન્દ્ર મોદી સિંહ જ છે, જોવો આમ. હે તો પછી કઈ ટાઈમ નતો રહ્યો મારી પાસે એટલે વિડીયો અત્યારે બનાવું છું. અત્યારે 7 વાગી ગયા છે અને એવા અમારા ધમભાઈ જો વાચુર પરવાળા હાથ છીંદે છે. હું ધમભાઈ શું હાલે? ધમભાઈ કાંઈ બોલતા નથી, વિડીયોમાં ન બોલી શકે. જે શૂટ કરતા હોય એને ખબર હોય કેવી રીતના બધું થાય. તો અત્યારે હમણાં જવાનું છે બકાલો લેવા. તો ચાલો પછી ત્યાં જઈને મળીએ. હવે ફેમિલી તો અત્યારે મારા પપ્પાના પરમ મિત્ર ભેગા થઈ ગયા છે, લાલજીભાઈ મુલાણી. શું હાલે લાલજીભાઈ? તો ઘરે પહોંચી ગયા ને આ પાણીપુરી વાળો રોજ આવે. નાના છોકરાઓને હે ને રોજ રવાયા કરી નાખાય પૂરી વાળા ભાઈ. આમ તો શું ભૂરા તારે તો બહુ હાલતું લાગે ધંધો હે? ભાઈ બધાને હે ને પાણીપુરી ખાતા શીખવાડી દીધી. હા, બધાની હવાયા કરી નાખ્યા છે 5 પૂરી જ દેશે. અને આમ જો એનું કામકાજ સારું છે. અને તો એ અત્યારે ભૂરો 10 રૂપિયાની પ્લેટ બનાવે છે એટલે બહુ સારી વાત કહેવાય. બાકી ગામમાં હે ને 20 રૂપિયા લે પ્લેટના અને 10 રૂપિયામાં પાછો ગાડી લઈને આવે. ક્યાંયથી ગાડી લઈને આવે. તો વાહ ભાઈ, તને શાબાશી આપું છું હું કે તું આવું કામકાજ કરતો રહીજે. વાત ઉપર આ ભાઈ એક ડીશ બનાવી દેશે. તો એ વાત ઉપર હવે એકાદી ડીશ બને નહીં એટલે તારો ગાર્યો કરી નાખું હું.
આ ભૂરા ગાય ને એમ ન કરતો હોય, એ માતાજી કહેવાય, ખબર ન પડે ને 33 કરોડ દેવતા કહેવાય એમ. હે માતાજી તો હે એ મોઢું મારી દેવા ઘરાકમાં જોઈએ તો પછી ખબર ન પડે માતાજી કેમ મોઢું મારી દીધું. એ વાત સાચી, મોઢું મારી દે તો બધું જાય. હા માતાજીને કઈ થોડું કહેવાય પછી. એમ તો કહું છું માતાજીને હું જો પ્રેમ છે ખબરાય નહીં તો હાલે. હા એક બે પૂરી લંબી ઉભા રહે ને બીજાની ઢસનું બગાડે ને. હા સાચી વાત છે તારી. આ ભૂરા ચૂરણ કેટલા વાળું? 50 વાળો. 50 વાળું ચૂરણ હે? અરે તો મારે નથી ખાવું, હાલ તો આવું પાછા બની ગયો હવે ત્યારે. આ વિડીયો આવી જશે યુટ્યુબ માં, 50 રૂપિયા લઈશ તો. પહોંચી જાય તો અમારી ફરિયાદ આપી દો, અમને કાંઈ નથી. હા તો કાંઈ વાંધો 50 નહીં. વાળો તો 50 વાળો, 10 વાળો 10 વાળો. એમ હમ એટલે એ મજાક કરે 50 વાળું એટલે છે 10 વાળું જ થયું. હું એને કરે છે વિડીયો ચાલુ છે ને એટલે. સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.